બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ યથાવત છે, જેમાં 45 ડિગ્રી ગરમીથી લોકો પરેશાન છે। જોકે તંત્ર દ્વારા પણ ગરમીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે અને 12 થી 3ના સમયમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે, તેમજ ઠંડા પીણા અથવા તો ગરમી માટે બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે। ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોને કામ અર્થે બહાર નીકળવું પડતું હોય છે, મુસાફરી પણ કરવી પડતી હોય છે, જેમાં ગરમીને કારણે અનેક સેવાકીય સંસ્થાઓ પણ સેવા કરે છે અને છાસ પાણી જેવા કેન્દ્રો ઊભા કરી લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી સેવા કરે છે। હજુ પણ હવામાન વિભાગની વધુ પડતી ગરમી પડવાની આગાહી કરી છે। આગાહીને લઈને હજુ પણ વધુ ગરમી પડે તેવી શક્યતાઓ છે, ત્યારે બિનજરૂરી ગરમીમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના અપાઈ છે અને ગરમીથી બચવાના ઉપાયો કરવાની પણ સલાહ તબીબો દ્વારા અપાઈ છે। જસવંતસિંહ વાઘેલા, ચેરમેન શ્રી ગુરુકૃપા સેવા ટ્રસ્ટ। સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો તાહી આમ પોકારી ઉઠ્યા છે। પાલનપુર શહેરના હાદ વિસ્તાર કોજી વિસ્તારમાં મારી સેવા સંસ્થા દ્વારા પાણીની પરબ ચાલે છે અને અહીંયા લોકો જે કામ અર્થે આવે છે તે દિવસના હજારો લીટર પાણી પી અને તરસ છીપાવે છે। પણ હમણાં 4 દિવસથી એમ કે હીટ વેવ ચાલી રહ્યો છે, ત્યારે શ્વાસનું વિતરણ કરેલું હતું અને જે જમીન ઉપરનું અમૃત કહી શકાય એ શ્વાસ આવી ગરમીમાં લોકોએ પી અને ધન્યતા અનુભવી હતી અને ગરમીમાં રાહત અનુભવી હતી અને અમે આ લોકોને શ્વાસ પાઈને પણ અમને પણ એક સેવા કરવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને આવી સેવા કરીને ધન્યતા અનુભવી હતી।